નામ વાંચીને ખબર પડી જશે કેવું છે બાળ કબડ્ડી 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 તમે છો બરાબર મજા આવી છે ને આ રમત રમવામાં તો આજે આપણે આ વિવિધ રમતો વિશે ચર્ચા કરીશું તમને બધા જ રમતો રમો છો એમાં ખાસ કરીને હમણાં તો વધારે રમો કારણ કે અત્યારે નથી શાળાએ આવવાનું નથી કે ક્લાસીસમાં કોઈ જવાનું એટલે તમારી પાસે રમત રમવા માટે તો ઘણો બધો સમય છે એટલે તમે ઘણી બધી રમતો રમતા હશો અને રમત રમવાની બધાને મજા કારણ કે આપણે બાળપણથી રમતો રમીએ છીએ અને રમવાનું પણ મજા ના આવે મજા આવે કે નહીં હવે આપણે આઉટડોર અને ઇન્ડોર બંને ગેમો રમીએ છીએ હવે ઇન્ડોર એટલે ઘરમાં રમવામાં આવતી રમતો અને આઉટડોર એટલે બહાર મેદાનમાં રમવામાં આવતી રમતો હવે આપણે જોઈએ કે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો તો એક તો આ કબડ્ડી છે ક્રિકેટ છે વોલીબોલ છે ફૂટબોલ છે બાસ્કેટબોલ છે પછી સતોલિયા છે સંતાકુકડી છે પછી તમે ગિલ્લી ડંડા પણ રમતા છો તો આવી વિવિધ જાતની રમતો આપણે ખોખો બરાબર ને આ રમતો પણ આપણે રમીએ છીએ પછી ઘરમાં બેસીને તો સાપસીડી લૂડો ચેસ કેરમ તો આવી રમતો આપણે રમીએ છીએ હવે કેટલાક તો ખબર છે ને કોડીની રમતો પણ રમતા હશે એને ભરતકાંકરી કે કેવી રીતે જે બધા અલગ અલગ નામ આપવામાં આવે છે તો હવે રમતો રમવાથી શું થાય છે આપણે મન પ્રફુલ્લિત બને છે પછી જે આપણે શું થાય કે સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને શરીર છે ચપળ અને સ્વાસ્થ્ય પણ તંદુરસ્તી આપણી રહે છે પણ તમે આ બધી રમતો રમવાથી તમે જે ઘરમાં બેસીને મોબાઈલ અને કોમ્પ્યુટર પર ગેમ રમો છો એનાથી આપણા શરીરને નુકસાન થાય છે અને આંખોને પણ નુકસાન થાય છે એટલે આવી રમતો રમવાની નહીં હવે આજે આપણે પાઠમાં એ પણ જોવાનું છે કે અહીંયા વિવિધ સ્ત્રીઓ વિશે પણ અને છોકરીઓ બરાબર ને રમતમાં કેવી રીતે આગળ વધી એને કેટલી મુશ્કેલીઓ આવી હતી અને છતાં પણ એ લોકો સીધો અસર કરી એના વિશે આપણે અહીંયા જોવાનું છે અને સમજવાનું છે તો આજે આપણે બધા બરાબર ને 10મો પાઠની સમજ મેળવીશું અને એમાં આવતા પ્રશ્નોની પર ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે એની સમજ મેળવીએ હે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક રમતનું ચિત્ર દેખાય છે કાંઈ અંદાજો કહી શકો છો કઈ રમત છે અંદાજો આવ્યો ચલો હું તમને બતાવું છું તો આ રમત છે જેના વિશે આજે આપણે શીખવાનું છે તમારું પ્રકરણ 10 કબડ્ડી કબડ્ડી બરાબર તમે બધા જ કબડ્ડી કબડ્ડી રમ્યા હશો અને મજા પણ આવી હશે હવે કબડ્ડી કબડ્ડી આઉટ આઉટ એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમો પાડે છે ને કબડ્ડી કબડ્ડી અહીંથી પકડો કબડ્ડી કબડ્ડી પગ 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 પગથી પકડો તેનો પગ પકડો કબડ્ડી કબડ્ડી વસુધા તું અહીં આવ તેને તું અહીંથી પકડ અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં તેનો હાથ પકડ કબડ્ડી કબડ્ડી ઓહ તેણે અડી લીધું આઉટ આઉટ બધા આઉટ હો તમારી ટુકડીના બધા આઉટ તો આ કઈ રમતની વાત થઈ રહી હતી કબડ્ડી તો તમે બધાએ આ ગેમ રમ્યા હશો ન રમ્યા તો હવે રમજો મજા આવે એવી ગેમ છે હવે આજે આપણે એના વિશે થોડીક માહિતી જો અહીંયા કબડ્ડી કબડ્ડી પકડી છોકરીઓ પકડી લે છે સામે વ્યક્તિ અને એને જવા દેતી નથી જે લાઈન કરેલી હોય એને અડવા દે નહીં જો અડી જાય તો તે આઉટ થતી નથી આ છોકરીઓ શું કરે છે તેઓ આઉટ બૂમો શા માટે પાડે છે જોઈએ તો તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે આ રમતને તમે શું કહો છો તો ચેડું ગુડું હુતું દૂધું ચોકીટ હા બરાબર ને ડૂડુ અથવા કબડ્ડી કંઈક બધે પ્રદેશ હોય ત્યાં અલગ અલગ ભાષાઓમાં આ રમતને બોલાવવામાં આવે છે આપણે મોટે ભાગે હુતું દૂધું અથવા કબડ્ડી કહીએ છીએ જ્યારે શામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી અને બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ કોઈકે તેના પગ પકડ્યા તો કોઈકે તેના હાથ પકડ્યા જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી બધું શ્યામલા હાર માનવાવાળી ન હતી તેણે વધુ તાકાત લગાવી અને પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી મેં તને વાત કરીને કે મધ્યમાં રહેલી રેખા જો અડી જાય તો આઉટ ગણાતું નથી હવે આના ઉપરથી તમે વિચારી શકો છો કે જુદી જુદી રમતો છે આપણને કેવું એક ઉત્સાહિત બનાવે છે પછી એનાથી આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહે છે અને રમત છે એ એક કસરત અને એક શારીરિક પ્રવૃત્તિ છે તો તમે બધાએ પણ આજથી રમત રમવાનું ચાલુ કરી દેજો જ્યારે શ્યામલા રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓ તેને પકડી હતી
તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ, પરંતુ રોજીએ દલીલ કરી કે શામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. શામલાએ કહ્યું તે સાચું નથી. તેણે કહ્યું, જો તેણે શ્વાસ લીધો હોત તો કેમ છોકરીઓ તેને પકડી રાખી? ત્યાં મોટી દલીલ ચાલી અને અંતમાં શામલાની વાત માનવામાં આવી. જો કબડ્ડી બોલતા જો શ્વાસ લેવાઈ જાય, એકી શ્વાસે બોલવાનું હોય, નહીંતર આઉટ ગણાય છે અથવા એ વ્યક્તિ બહાર ગણાય છે. આપણા રમતમાં પણ બરાબર ને ચોક્કસ નિયમો હોય છે, કારણ કે જો નિયમ ન હોય તો ઊંચાઈ કરવાનું થાય, પછી રમત રમવાની મજા પણ ના આવે, કારણ કે દરેક રમતના નિયમો હોય છે. તમે વોલીબોલ રમો, ક્રિકેટ રમો, ફૂટબોલ રમો, તો દરેક રમતના, ખોખો રમો, દરેક રમતના નિયમો હોય છે. ઇવન તમે ઘરમાં પણ રમતા હશો એ ગેમો, લૂડો છે, લૂડો છે, પછી સાપ સીડી છે, તો પહેલેથી જ તમે નિયમ બનાવી નાખો, ભાઈ આ શું આવશે તો આના કયા નિયમો છે, તો એ માન્ય ગણવામાં આવે છે. પછી હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એક સાથે 7 ખેલાડીઓ હોય છે. હવે શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થઈ ગયા? કારણ કે એને ઘણી બધી છોકરીઓ પકડી હતી ને, એટલે શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે સામેની ટીમને બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા. તેઓ રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? તો એના માટે આપણે નિયમ બનાવ્યા હોય ને, તો રમતી વખતે જો કોઈ વિવાદ થાય તો પ્રથમ તો અમે અમારો મત પ્રગટ કરીએ છીએ કે ભાઈ અમે સાચા છીએ. પછી સામેનો પક્ષ પણ દલીલ કરે છે, પણ અમે પણ દલીલ કરીએ છીએ. પછી ઘણીવાર આને શું થાય, ઝઘડી ઉગ્રમ બોલાચાલી થઈ જાય છે ને, ત્યારે વડીલોની અથવા કોઈ રેફરી રાખવામાં આવ્યો હોય એમની વચ્ચે એની મદદ લેવાય છે અને આખરે સાચાને ન્યાય આપવામાં આવે છે. તો આ કબડ્ડીની રમત છે. તેમાં ખેંચતાણ થાય, કોઈને પકડાય, થોડીક બૂમો પણ પડે. આ બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો છે. કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે? કબડ્ડી એમ સતત બોલ્યા રાખે છે. તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે. ત્યાં સુધી તો બહુ સમજી લો ને, આપણે બહુ શ્વાસ રોકવો પડે, એટલે આપણી હ્યુમિનિટી બહુ હોવો જોઈએ, શ્વાસ લઈ શકે. કારણ કે જો શ્વાસ લઈ લઈએ તો આઉટ ગણાય છે. તમે દાવ લો છો ત્યારે ધ્યાન રાખો, તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો પણ ઉપયોગ કરવાનો છે, ચારે બાજુ ધ્યાન આપવાનું. તમે સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું કેટલી ખબર રાખવાની. હવે શ્વાસ રોકી રાખો. કબડ્ડી બોલતા રહો. કેટલો સમય બોલી શકો છો? બોલો તેમ બરાબર ને, થોડીક વાર કે ભાઈ શ્વાસ રોકી શકો ને કબડ્ડી કેટલી વખત બોલી શકો? તો તમારે પણ કબડ્ડી રમતા પહેલાં આવી પ્રેક્ટિસ કરવાની છે. હવે તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો, તમારા હાથ, પગ અને આંખો પર ધ્યાન આપો, બરાબર ને, બધી વસ્તુ પર ધ્યાન આપવામાં આવે છે. પછી તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે કામ કરે છે. હવે કબડ્ડીમાં આઉટ થવું એટલે શું? કેવી રીતે આઉટ થવાય? તો કબડ્ડીમાં વિવિધ રીતે આઉટ થવાય છે, તો જોઈએ. એક તો જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય. સામેની ટીમની રેખાને અડીને આવવાનું હોય છે. વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી એને કબડ્ડી બોલતા રહેવાનું હોય, શ્વાસ રોક્યા વગર, બરાબર ને, શ્વાસ રોકીને રાખવાનું હોય છે. આમ કરવામાં ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય. વળી સામેનો હરીફ વિદ્યાર્થીઓ ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેની મધ્યરેખાને જો અડકવા ન દે તો આ સ્થિતિમાં તે આઉટ ગણવામાં આવે છે. જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી બોલતો આવે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓ અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલા ખેલાડીઓ આઉટ ગણાય છે. જેટલા અડીને આવે ને કબડ્ડી બોલતા તો એટલા વિદ્યાર્થીઓ સામેના આઉટ ગણાય છે. હવે કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, તો કેટલીક રમતોમાં શોધવા જાય છે. કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે? તો જો ખોખો છે, કબડ્ડી છે, પછી સાંકળી રમો છો ને તમે, સાતતાળી છે, પછી લંગડી છે, આંબલી પીપળી, સતોલિયા રહ્યો છો, એમાં સામસામો દાવ લો છો કે નહીં? તો આવી રીતે આંધળો છે, પછી રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે. અને સતોલિયા રમતમાં શું થાય? દાવ લેનાર બીજાને અડવા જાય છે. જ્યારે સંતા કુકડીમાં અને આંધળા પટ્ટામાં શું થાય છે? રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે. હવે તમે બીજી કઈ રમતો રમો છો તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે? તો તમે તો ઘણી બધી રમતો રમતા હશો, બરાબર છે કે નહીં? કેવી રમતો? ગિલ્લી દંડા છે, ક્રિકેટ, કેરમ, સાપસીડી, લૂડો, હોકી, બરાબર ને? તો આ બધી રમતોમાં દાવ લેનારે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની હોય છે.
જેમ કે ગિલ્લી દંડામાં દાવ લેનારે ગિલ્લીને દંડા વડે રમવાની હોય છે. ક્રિકેટમાં દાવ લેનારે બેટ અને બોલ વડે રન બનાવવાના હોય છે. અને કેરમમાં કુકરીને સ્ટ્રાઇકર વડે કેરમ બોર્ડના 4 ખાનામાંથી કોઈ પણ એક ખાનામાં નાખવાની હોય છે. અને સાપ સીડીમાં પાસાને રમીને આગળ વધવાનું હોય છે. એટલે આ રીતે પછી બાસ્કેટબોલમાં શું હોય છે? બાસ્કેટબોલની રમતમાં જેના હાથમાં બોલ આવે તેને બાસ્કેટમાં નાખવાનો હોય છે. આમ જુદી જુદી રમતોનો દાવ લેનારે વિવિધ કૌશલ્ય બતાવવાના હોય છે. હવે અહીંયા આપણે 2-3 આપણે છે જે સ્ત્રીઓ અથવા છોકરીઓએ રમતગમતમાં આગળ સ્થાન લીધું છે એના વિશે જાણીશું. તો કર્ણમ મલ્લેશ્વરી, આ નામ તમે સાંભળ્યું જશે. તો કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટર છે. વેઇટ એટલે વજન, લિફ્ટ એટલે ઊંચકવું. તે આંધ્રપ્રદેશની છે. તેના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઊંચકવાની શરૂઆત કરી હતી. હવે તે 130 કિગ્રા વજન ઉપાડી શકે છે. મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. બોલો, આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલા? 29, બરાબર ને? અને તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્નો કરે છે. એટલે આ છોકરીએ આપણા દેશનું નામ ઊંચું કર્યું છે. પછી છે સરિતા ગાયકવાડ. તો 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણ ગાયકવાડ ગુજરાતી દોડવીર છે. અને તમને કહી દઉં, આ લોકો બહુ જ ગરીબ છે. આની જ્યારે રમત હતી ને ત્યારે એના મા બાપ જોઈ નહોતા શક્યા. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે. એશિયન ગેમ 2018માં તેણે 4x400 એટલે રીલેની દોડ હોય ને, મીટરની રીલે દોડમાં સુવર્ણચંદ્ર પ્રાપ્ત કરેલ છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાતના સરકારના બેટી બચાવો અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. એટલે કે છોકરીઓને બચાવો એનું જે આપણે એક અભિયાન ચલાવીએ છીએ એમાં મુખ્ય વ્યક્તિ તરીકે બ્રાન્ડ એમ્બેસેડર એને કહેવાય. હવે છે 3 બહેનોની વાત. આ ફોટોગ્રાફ જુઓ, તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા. લાગે છે કે નહીં કે કોઈ દાદીમાં હોય, પરંતુ તેઓ ખરેખર વિશેષ છે. આ ફોટોગ્રાફ 3 બહેનોના છે, જ્વાલા, લીલા અને હીરા. તેઓ મુંબઈમાં રહે છે. તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાઓને પણ શીખવતા હતા. જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ નહોતી. હવે એ સમયમાં આ લોકો જ્યારે આટલા બુઢા દેખાય છે, બરાબર ને, તો એ જ્યારે નાના હશે ત્યારે આ રમત રમવાનું ચાલુ કર્યું હશે. તો તે સમય તો જમાનો કેટલો હતો કે છોકરીઓને તો બહાર રમાતું હશે, તો ત્યાં છોકરીઓને રમત રમવાની છૂટ નહોતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. કાંઈ એ સમયે આવી રીતે કોઈ બહાર રમતી હોય છોકરીઓ, તે લોકો માનતા કે કોઈ એમની સાથે લગ્ન નહીં કરે. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાના કપડાં પહેરવા પડતા હતા. તેથી લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી. હવે જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા. તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવા માટે પ્રેરણા આપી કે ભાઈ આપણે એના મામાએ એ લોકોને પ્રેરણા આપી કે ચલો ભાઈ ત્રણેય છોકરીઓ તમે ખોખો રમો અને કબડ્ડી રમો. અને એની પ્રેરણા આપનાર કોણ હતા? એમના મામા હતા. જ્વાલા અને લીલા તેના અનુભવો વિશે વાત કરે છે, બરાબર ને, કે 50 વર્ષ પહેલાં અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી. જ્યારે લોકો રમવાનું ચાલુ કર્યું હતું ત્યારે છોકરીઓને આ કોઈ રમતો રમવા દેવાની કોઈ તક ન હતી. પછી તેઓના માતા પિતા તેને રમવા દેતા ન હતા. પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ છીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો. અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી. અમે કબડ્ડી ક્લબ બનાવી હતી જે આજે પણ ચાલુ છે. એટલે વિચાર કરો, એ લોકોએ શરૂઆત કરી તો આગળ છોકરીઓ વધી શકે ને. એટલે લાઈફમાં જીવનમાં કોઈને કોઈ પણ શરૂઆત કરવી પડે છે. મુશ્કેલીઓ ઘણી આવે છે પણ શરૂઆત કરવી પડે છે. હવે આપણે જે તો ખૂબ યાદ આવે છે. હવે લીલા અને હીરાને એમની વાતો યાદ છે. તેઓ કહે છે હારી જવાની આની પર હોય અને છતાં જીત્યા હોય એવું અનેક વખત બન્યું છે. એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 કલાકે હતી. એટલે સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ. મામા અમને હાથ બધી ટોર્ચ લઈને શોધવા આવ્યા અને શોધી પણ લીધા. ને આખરે મામાએ અમને ઠપકો પણ આપ્યો, બરાબર ને. હવે મેચ છે એ કેટલા વાગે ચાલુ થવાની? 6:30 કલાકે. એટલે આ લોકો શું થયા, એક
ફિલ્મ જોવા ચાલ્યા ગયા. એટલે આ રીતે એને પોતાના દિવસો પણ યાદ આવે છે. તો આપણે બરાબર ને આજે આ પાઠમાં અહીંયા સુધીની આપણે સમજ મેળવવાની છે. ખાસ કરીને એ શીખવાનું છે કે રમતમાં છોકરીઓને પણ બરાબર ને સરખું સ્થાન હોવું જોઈએ. એના અંગે આપણે એમાં ખાસ તો શીખવાનું છે કે આપણે અહીંયા બરાબર ને છોકરીઓને એટલું સ્થાન આપવામાં આવતું નથી રમવા માટે એટલી પણ હવે તો આપણી સરકારે આ માટે પણ વ્યવસ્થા કરવી છે અને ખેલ મહાકુંભની પણ જે છે વ્યવસ્થા કરવામાં આવે છે. એમાં દર વર્ષે અનેક રમતો રમાડવામાં આવે છે. તો તમે પણ હવે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ખાસ આ રમતો રમવા માટે તૈયાર થાજો અને કઈ કઈ રમતો રમાય છે એ તમે તમારા વડીલો પાસેથી જાણજો અને જ્યારે બીજા આ વર્ષે એનું આયોજન થાય તો તમે એમાં ભાગ લેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છે પૂર્ણ થાય છે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.